રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં યોજાય તેવી સંભાવના હતી અને તે સમયે વિપક્ષને લાગતું હતું કે શાસન સમયનો આકરો અસંતોષ જોતા તેમના માટે આંકડે સત્તારૂપી મત લટકી રહ્યું છે. હવે ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરતા આખી ચૂંટણી છેક ફેબ્રુઆરી સુધી પરત ઠેલાઈ. ચૂંટણી પંચ છેક 7મી ફેબ્રુઆરીના રોજ સુધારેલી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાનું છે. તેના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે તેમ માનવામાં આવતું હતું, પણ વિપક્ષ માટે હવે દ્રાક્ષ ખાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વર્તમાન સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીના અંતે કે માર્ચના પ્રારંભમાં નહીં, પરંતુ એપ્રિલના અંત કે મેના પ્રારંભમાં યોજાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તેની પાછળનું કારણ એ છે કે ફેબ્રુઆરીમાં મતદાર યાદી સુધારણાનું કામ પૂરું થયા પછી સીબીએસઈ અને પછી બોર્ડની તથા વાર્ષિક પરીક્ષાઓ યોજાવાની છે અને એને કારણે શિક્ષકોને ચૂંટણી માટે ફાળવવા અઘરા હશે. તેઓ પણ મતદાર યાદી સુધારણામાંથી માંડ નવરા પડ્યા હશે. તેમણે પણ શિક્ષણ કાર્ય માટેનો સમય ખૂટ્યો હશે તો પૂરો કરવા માટે સમય લાગશે અને તેથી હવે તેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પૂરા કરવા પાછળ ધ્યાન આપવું પડશે. તેને કારણે મતદાર યાદી સુધારણામાંથી નવરા પડેલા શિક્ષકોને તરત જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કામમાં ચૂંટણી પંચ જોતરી શકે તેમ નથી. આ ઉપરાંત વાર્ષિક પરીક્ષાઓ પણ માર્ચ એપ્રિલમાં જ યોજાવાની છે અને તેનું કામ પૂરું થયા પછી જ શિક્ષકો ફાજલ પડે. આ સિવાય વિધાનસભાનું સત્ર પણ છે અને તે 31 માર્ચના અંતે પૂરું થશે. ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા પછી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવી હોય તો પણ તેના માટે પૂરતો સ્ટાફ હોય તેવી સંભાવના ઘણી ઓછી છે. આ સંજોગોમાં રાજ્યની કેટલીય નગરપાલિકાઓ કે જેની મુદત ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીમાં પૂરી થાય છે અને ત્યાં થોડા સમય માટે વહીવટદારનું શાસન આવી શકે છે. આ પ્રકારના સંજોગો ચોક્કસપણે વિપક્ષને ગમતી વાત નથી, પરંતુ જે પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે તેને જોતા વિપક્ષ પાસે પણ કોઈ આરો નથી. આવું થયું તો વિપક્ષ આ માટે ચૂંટણી પંચની ચોક્કસ આકરી ટીકા કરશે, કારણ કે તેને ચોક્કસપણે લાગશે કે તેની આખી બાજી ચૂંટણી પંચે બગાડી છે. તેઓને તો સરકાર સામેની બરોબરની નારાજગી ઉઠાવવાની તક હાથમાંથી સરી જતી હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણી જેમ જેમ પાછી ઠેલાતી જશે તેમ વિપક્ષ માટે પણ સરકાર સામેના આક્રોશને મતમાં પરિવર્તિત કરવો સરળ નહીં હોય. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો બધો પાક નકામો ગયો અને તેની સામે સરકારે રાહત પેકેજ પણ જાહેર કર્યું. કેટલાય લોકોએ રાહત પેકેજને લોલીપોપ ગણાવી. તેની સામે આક્રોશ પણ હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકાર સામેના આક્રોશને હવે આપવા બરોબરના મચી પડ્યા છે. કોંગ્રેસે તો ખેડૂત આક્રોશ યાત્રા પણ કાઢી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ બોટાદ કાંડ કર્યો હતો અને તેના આગેવાન કેજરીવાલથી લઈને ઈશુદાન ગઢવી તથા ગોપાલ ઇટાલિયા તથા ચૈતર વસાવા જેવા ધારાસભ્યો લોકો ખેડૂતોની સરકાર સામેની નારાજગીને આક્રોશ રૂપી હવા આપવામાં લાગ્યા છે, જેથી તેઓના મતોનો પાક લણી શકાય. જોકે આ બધું તેમનું આયોજન ડિસેમ્બરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ હતું, પરંતુ ચૂંટણી પંચે તેના પાણી ફેરવ્યું અને હવે તો ચૂંટણી છેક એપ્રિલ-મેમાં યોજાવાની વાત છે. આ સંજોગોમાં સળંગ 5 મહિના સુધી સરકાર સામેના આક્રોશને જીવંત કેવી રીતે રાખવો એ વિપક્ષ માટે એક મોટો સવાલ. આને કારણે હવે વિપક્ષે પણ સરકાર વિરોધી કાર્યક્રમમાં થોડો પોરો ખાવો પડે તેવી સ્થિતિનું નિર્માણ છે. વિપક્ષ સમજી ગયું છે કે હવે ચૂંટણી પરત ઠેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે, ત્યારે હાલમાં તેઓ સરકાર સામે જે રણનીતિથી કામ કરી રહ્યા છે તે નહીં ચાલે. લાંબા સમય એટલે કે છેક એપ્રિલ સુધી ચાલે તેવા કાર્યક્રમો આપવા પડશે. બીજા શબ્દોમાં કહીએ કે T20 કે વન ડે જેવી ધુઆધાર બેટિંગ કરવાનો નહીં, પણ ટેસ્ટની જેમ પિચ પર ટકીને નબળો બોલ આવે ત્યારે તેને ફટકારવો એ રીતે બેટિંગ કરવી પડશે. આ સંભાવનાને ધ્યાનમાં રાખતા વિપક્ષ પણ આગામી દિવસમાં સરકાર વિરોધી સૂર હળવો કરે તો આશ્ચર્ય નહીં થાય. તેના સરકાર વિરોધી કાર્યક્રમની પણ તીવ્રતા ઘટી શકે છે. સરકારનું ખેડૂત સહાય પેકેજ અપૂરતું છે, પરંતુ તેની સાથે સરકારે ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી પણ શરૂ કરી દેતા તેની સામેનો આક્રોશ સમીતો નહીં જાય, પરંતુ હળવો તો ચોક્કસ થઈ જશે. ખેડૂત પણ સમજી ગયો છે કે કશું જ પૂરેપૂરું મળવાનું નથી, જેથી જેટલું મળે એટલું વળતર લઈને અને ખેત પેદાશોના વાજબી ભાવ મળે છે તે લઈ લેવા. વિપક્ષે બતાવેલા આભા આંબલીમાં પડવા જતા ક્યાંક મળે છે તેટલું પણ ખોવાનો વારો ન આવે તેટલી સમજ તો ખેડૂતોને વિપક્ષની સભામાં જઈને આવી જ ગઈ છે. તેથી ખેડૂત પણ હાલમાં સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, તેમાં તેની જણસોની વેચાણ કરીને આગામી સિઝન માટે બેઠા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આમ હાલમાં શાસક પક્ષ, સરકારથી નારાજ ખેડૂત અને વિપક્ષ આ બધા પોતાની ગાડી પાટા પર ચડાવવામાં લાગેલા છે. તેથી બીજા 4 થી 5 મહિના સુધી ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાંથી પ્રજાને પણ રાહત મળશે. શાસક પક્ષ પણ પોતાના નિયમિત કાર્યો નિયમિત રીતે કરી શકશે. આમ વિપક્ષે ચૂંટણીની મોસમની રાહ જોવી પડશે, કેમ કે તેને પણ ઠંડી લાગતા ઠંડી પડી ગઈ છે. કદાચ ઉનાળામાં જ તેમાં ગરમાવો આવશે.